થાય છે। આપના સાનિધ્યમાં આનંદ બમણો થાય છે। સમય જેવો સમય સાણો સમજણો થાય છે। લાગણીનો સ્પર્શ દેવા જો કોઈ આવી મળે, લાગણીનો સ્પર્શ દેવા જો કોઈ આવી મળે, જિંદગીનો કોઈક હિસ્સો કંકુ વર્ણો થાય છે। એવી સદભાવનાઓ સાથે આજે શ્રીરામ ગૌશાળાના આ વાર્ષિકોત્સવના પુણ્ય પ્રતાપી કાર્યક્રમની અંદર ઉપસ્થિત પૂજ્ય આદરણીય નાગરવનજી બાપુ, એમની સાથે ઉપસ્થિત કસ્તુરપુરી બાપુ, હર્ષિત અહીં માતાજીમાંથી પધારેલા શ્રી મહેન્દ્ર મહારાજ, ચેતનારામજી મહારાજ, આપણા સાંસદ સભ્ય અને સદાય આપણી સાથે જ હોય છે અને આ ગૌશાળા માટે જેમનું સદાય યોગદાન રહ્યું છે એવા આપણા સાંસદ આદરણીય પરબતભાઈ પટેલ સાહેબ, અહીં સંગઠનમાંથી પધારેલ અને દાતા શ્રી અતિતપુરી ગૌસ્વામી, ગુલાબપુરી અતિત, શ્રી સંગઠનમાંથી પધારેલ શ્રી મનીષભાઈ પ્રજાપતિ, શ્રી આ ગૌશાળા માટે જેમનું સદાય યોગદાન રહ્યું છે શ્રી દિનેશભાઈ રાવ, શ્રી તળાવથી પધારેલ શ્રી વસરામભાઈ પટેલ, શ્રી પ્રેમજીભાઈ પટેલ, પાછળથી પધારેલ શ્રી પ્રેમજીભાઈ પટેલ, અમારા ભૂતપૂર્વ આચાર્ય શ્રી અને આજ ગામના શ્રી ડી.કે. ત્રિવેદી સાહેબ, અને આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ, જેના માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એવા સર્વે દાતાશ્રીઓ અને જેમની સદાય ભાવના રહી છે ગામ માટે એવા ગામમાંથી પધારેલા સૌ આગેવાનો, યુવાનો, વડીલો સર્વેનું શ્રીરામ ગૌશાળા તરફથી અને સેવા સમિતિ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે, આવકારવામાં આવે છે। આ જ્યારે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્રીજો વાર્ષિકોત્સવ, ચતુર્થ વાર્ષિકોત્સવ જ્યારે યોજાઈ રહ્યો છે આપ સૌની નિશ્રામાં, ત્યારે આપ સૌનું સ્વાગત કરતા, સર્વે દાતાઓને બિરદાવતા અને આપ સૌનું સ્વાગત અને અભિવાદન કરતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ। પરમ પૂજ્ય બાપુને વિનંતી કે આપણે ગૌ પૂજન કરી, ગૌ આરતી કરી અને પછી આગળનો કાર્યક્રમ